હાલો કેમ છો બધાને જય સિયારામ। તો હાલો જો આજ તો છોકરાને એકને જવાનું હતું, એકને નહોતું જવાનું અને એ તો ભાઈ મોકલી દીધો। ભૂમિબેનને થોડુંક વેકેશન પડી ગયું છે હવે, તો નાસ્તા ઉઠ્યા છીએ, નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા છીએ। તો આજે તમે બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરો જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો। અને આજે દીદીને અને ઈતુભાઈને હતું, ઈતુભાઈ મોકલી દીધો, ભૂમિ કરે છે અને આજે મારે થોડુંક કામ છે કે ધૂળઝાળા કરવાના છે। તો ધૂળઝાળા આજે હું તમને અમારા ઘરમાં કઈ રીતે કરે છે હું તમને દેખાડીશ, તો બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરો જોજો। આજ ભૂમિબેન કરે છે તો મેં તો નિરાતે થોડુંક કરીએ, ઈતુભાઈને મોકલી દીધો અને ભૂમિબેનને પડી ગયું વેકેશન સ્કૂલનું, એને પેપર વહેલા પૂરા થઈ ગયા, એનું 5મું ધોરણ હતું એટલે એની પરીક્ષા પૂરી થઈ ગઈ છે। એટલે એને પરીક્ષા પૂરી થાય, પેપર પૂરું થઈ જાય એટલે તરત જ વેકેશન છે ભૂમિને। ઈતુભાઈને હજી છે 2-5 દિવસ પછી એને પડશે, એટલે એ બેયની ધમચકડી દરરોજની હું તમને દેખાડીશ। અને આજે મારે ધૂળઝાળા કરવા છે તો એ હું તમને બતાવીશ, બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરો જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં। હાલો તો હવે જો હું ધૂળઝાળા કરું તમને બતાવીશ। હાલો મિત્રો, બપોરનો સમય થઈ ગયો અને આપણે જમી કરવીને થઈ ગયા છીએ નવરા અને જલપાએ કાઢ્યું છે ઘરકામ। તો આપણે જોઈએ કેટલેક કામ એણે પોગાડ્યું છે, આપણે તો કામે ગયા હોય આવીને જમવાનું બનાવ્યું હતું, જમીને નવરા થઈ ગયા છીએ। ઓલી રૂમમાં જઈએ ક્યાં છે ક્યાં નહીં, જોઈએ કઈ રીતનું ઘરકામ કાઢ્યું છે અને કેટલે પોગી છે એ તો આપણે જઈએ। તો આ તો જાણી વાસણ તો એણે કરી નાખ્યા છે રૂમમાંથી, આ બાજુ બધું મન ફાવે એમ પડ્યું છે અત્યારે તો। જોઈ લે અમારે હિતુભાઈ જવો ખેરવા મળ્યા હોય બધું કેટલો ઘો કાઢ્યો, બધું આ ધૂળ ઉડી ઉડીને બધું ભરાઈ ગયું હતું, હજી વાસણ ને બધું બાકી છે, આ કાંધી બાંધી બધું ઝાટ્યું, પોતા પોતા માર્યા, તમને હું આજે ઉપર ચડેલી દેખાઈશ, નીચે જો ધૂળઝાળા કર્યા છે, ઘરનું કામ ચાલુ છે કે હજી તો આવું છે, હજી તો બધું ઉતારી અને બહાર મૂક્યું છે ને કાંઈક વાસણ કર્યા છે ને કાંઈક વળી ખેરવાનું સાફ કરવાનું બધું બાકી છે। અડધું પડતું થયું છે, આજે બધું કમ્પ્લીટ થઈ જાય। અત્યારે તો હું આપણે ધીમે ધીમે કરવું પડે, બપોરે આવી ગયા હતા એટલે જમવાનું બનાવવું પડે, ઘરે જમવા આવે એટલે મેં પેલા જમવાનું બનાવી નાખીએ, રાંધી કાઢીને ખાઈને પછી હજી ઘડીક રહીને મેં તો પાછું થોડુંક કામ બાકી છે હજી લઈ લઉં ને આજ સાંજે કમ્પ્લીટ થઈ જાય, એ આવશે ને ઘરે એટલે બધું કામ કમ્પ્લીટ ઓકે રૂમ તમને હું દેખાડીશ, જોઈ લેજો મારા ધૂળઝાળા। બધું કામ કરવાનું એટલે પૂરું કરી નાખવાનું, ઘઉં કરી નાખ્યા, એક આરે મસાલા કમ્પ્લીટ કરી નાખ્યા, હવે છેલ્લું કામ હતું ધૂળઝાળાનું। એમાં પાછું શું છે કે આપણે ઉતાણીની ઝાડ તો કાઢીએ, ઉતાણી ધૂળેતીની પણ વહેલા થોડીક કાઢીએ, ઉતાણી તરત કરી નાખીએ, પણ આખરે ઘઉં હારવાર આવી ગયા એટલે ઘઉં કર્યા, મસાલા લઈ લીધા અને હવે છેલ્લે રાખ્યું ઘર। તો મેં તો આજ ઘર કરી નાખું એટલે એક આરે કામ પતી જાય, નકર પછી આળામાં વયું જાય ને તો કાંઈ થાય નહીં, પછી સીવાનું ભેગું થતું જાય છે એટલે મેં તો પેલા ધૂળઝાળા કરીને રૂમ ઓસરી ઓકે કરી નાખું, સાંજે હું તમને ઓકે કરીને દેખાડીશ। બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરો જોજો, ઠેઠ લગીને જોજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। આજ તો હું લિંટર માળી ઉપર છું, જુઓ તમે। હાલો જો હવે અહીંયા જલપાઈ મને સડાવ્યો છે કે ધૂળઝાળા કરવાના છે, અડધું પડતું સાફે થઈ ગયું છે, મને કે આ કામ મેં તમારે આટલું રાખ્યું હતું, તે હવે અહીં તિરાડ પડે છે ને પોપડી પડે છે ને તો મને ક્યાં તમે એ ટેપ મારી દો, હવે મને સડાવ્યો છે ઉપર ને હું અહીં ટેપ મારું છું, થોડીક પોપડાની એવું નીકળી ગયું છે તો મેં તો ટેપ મારી દઉં એને। એમાં શું છે આ હવે ચોમાસું પાછું ઉનાળો જાય એટલે ચોમાસું આવે એટલે આ સેજ સ્લેબમાંથી પોપડા પક્કા થઈ ગયા છે, તો મેં કીધું તમે આ પટ્ટો મગાવ્યો છો ને તો તમે લગાડી દો અત્યારે જ, તે નકરી કઈ લગાડી દે નહીં, જો લગાડે અત્યારે પરાણે જો ઉપર ચડાવ્યા છે મેં એને, મેં કીધું પટ્ટો લગાડી દે, જો હાલો પડી ગયું છે હેઠું, પોપડા પડવા માંડ્યા, જો પડી ગયા ને છોટી ગયા। એમાં શું છે આ બધું એક કેવરાવે છે એટલે પાછા ગરમીની અત્યારે કીડીઓ નીકળ્યા રાખી, છોડતું નથી જો આ પટ્ટો માર્યો સ્લેપલો
તૂટી ગયો તો જરાક તમે ચડાવ્યા હતા ઉપર તો જો આ પટ્ટી મારી દીધી છે સ્લેબની, ત્યાંથી પાણી સૌતું હતું. હવે હેઠું ઉતરવાનું શું લેવાનું છે? હવે ઉતાર તો થાય. અહીંથી હેઠો મને ઉતાર ને, તો હું ઉતરું. ઠેકડા મારો. લાવો હું તેડી લઉં. હું તેડી લઉં. મને ઓલી ફેર સિંહ માથે જ તેડો તો એમ તેડી લો. એમ તો વાંદરું જ્યાં હોય ને સડી જાય. વાંદરું નહીં. જો આ દિશુ, ધુવી અને હિતુભાઈ યા ત્રણેય ગયા છે અંદર. જો પાણી હાટું પાણી પાઈ દો હરખું એને ખામણું, પછી પાઇપ પાસે આમ જવા દેજો ઓલી બાજુ. હો હિતુ, ઈ ભરાઈ જાય ને એટલે પછી પાઇપ પાસે આમ જવા દેજો. અને ઈ નળિયું છે ને ભાઈ ઓસરીમ જવા દો. નળ આવ્યા છે નળ. ઈ એકાઈ નહીં ખુલે, ચડી નહીં એકાઈ ત્યાંથી. એક ગુલાબ ને નથી પાવું આપણે, એટલે પાઈ દો. હા તો અમારે હિતુભાઈ આવું બધું લઈને બેઠા છે. હું કરતો હોય કોને ખબર. આ કંઈક બનાવે છે. શું બનાવીશો હિતુભાઈ? હા સિલ્વર પ્લે બટન. જોરથી બોલ ને. તો એ તો એ આપણે આવશે નહીં. નહીં આવે. કેમ બસ. આવે ત્યાં પહેલાં તાર મને આ બનાવીને આપી દેવું છે. હા. તો અમારે હિતુભાઈ જો આવું કંઈક આ લઈ આવ્યો છે, કલર લઈ આવ્યો છે આવું. અને આ કંઈક પેન્સિલ, કેશ પેન છે ને આ પૂઠા અને ખોખા ને એવું બધું લઈ આવ્યો છે. અને મહેનત કરે છે. બપોરે આવ્યો છે સ્કૂલથી. અને કંઈક એને કંઈક શું સૂજ્યું હોય કોને ખબર. જો આવું કંઈક બનાવ્યું છે એને. હજી તો શરૂ કર્યું છે એને. જે કલાક જેવું થાય પછી એ બનશે તો હું તમને બતાવી. બ્લોગમાં બન્યા રહેજો. શું બનાવ્યું છે? મેં YouTube પ્લે બટન બનાવ્યું. મારા મમ્મી પપ્પા એટલી મહેનત કર્યા પણ આ ઓલું આવતા તો વાર લાગી છે, એટલે મેં અમારી રીતે બનાવીને મારા પપ્પાને ગિફ્ટ કરું છું. તમે શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો. એટલે તમારું પ્લે બટન. જો આવું કંઈક અમારા હિતુભાઈએ બનાવ્યું છે. અને એ નવરો હોય ને તો આવું કંઈક ને કંઈક બનાવ્યા કરે. તો એ કે પપ્પાજી તમારાથી કે આવતા એ કે બહુ વાર લાગે એમ છે ને, તો એ કે હું તમને બનાવી અને તમને ગિફ્ટ કરી દઉં. તો એ મને કે પપ્પા તમે કે બહુ મહેનત કરો છો ને, તો મને એમ થયું કે હું બનાવું જ તે એમ. એણે આજે બનાવી અને અત્યારે સાંજ પડી છે ને લગભગ 8 વાગી ગયા છે. તો મને કહે કે તમને લો હું ગિફ્ટ કરું. તો મેં કીધું એણે મહેનત કરી છે, બપોરથીનો મહેનત કરતો હતો, કલર ને બલર ને આવું બધું લાવીને મહેનત કરતો હતો. તો મેં કીધું લઈને એનું ગિફ્ટ સ્વીકારી લઈ. તો આપણે એને હમણાં ઠંડુ પાઈએ છીએ, એને અમને ગિફ્ટ આપ્યું છે. તો શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હિતુભાઈ બનાવ્યું છે આ ઈ કે સિલ્વર બટન. મમ્મી તમારે તો કે દે તમે મહેનત કરો છો, પણ એ કે હું અગાઉ દઈ દઉં અને એ કે સબસ્ક્રાઇબ ને કહી દઉં કે તમે શેર સબસ્ક્રાઇબ કરજો. અને મારા મમ્મી ને પપ્પા મહેનત કરે છે તો એ માટે હું તમને દઉં. હજી ઓલું તો વાર લાગશે, પણ તમે તે શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરજો. એટલે જો અમારે હિતુભાઈ દીધું જ, પણ હવે તમે કરો એટલે તમારા સપોર્ટથી અમે આવું ગોલ્ડન બટન, સિલ્વર બટન અમે લઈએ કે સપોર્ટ સપોર્ટ કરતા રહેજો બધાય. હાલો જો હવે એને ઠંડુ પાઈ દે. હિતુભાઈ બપોરનો મહેનત તો કરતો હતો, તો મેં કીધું લાય હું હવે એને ઠંડુ પાઈ દઉં. લીંબુ બનાવ્યું છે તેને. હાલો મિત્રો, જો આ શરબત પીવા. શરબત આપણે બપોરે જોયું 2-3 વાગે 4 વાગે જોઈએ, પણ અત્યારે 8 વાગ્યા છે સાંજના અને શરબત પીએ છીએ. હું કામેથી આવ્યો આવું છું તો મને કે હેતુએ પ્લે બટન બનાવ્યું છે ને, તો આપણે શરબત પાઈ દઈએ. હેતુ આટલું બનાવ્યું પણ હેતુને અત્યારે પકડાયો છે આપણે ફોન, અને હું પેલા શરબત પી લઉં. તો હાલો બધા શરબત પીવા. બરાબર ને દીદી? હા, અમે હવે તો ઉનાળો છે એટલે આ તો જરૂર પડશે જ. તે એક વરિયાળીનું ને લીંબુનું અત્યારે આ શરીર માટે સારું છે, એટલે અત્યારે બનાવવું જ પડે. એ કામેથી આવે અને ગરમી એટલે પીએ એટલે ઠંડક મળે. એ માટે લીંબુ શરબત અત્યારે બનાવ્યું છે. તો હાલો તમે બધા પીવા શરબત. જો અમે પીએ છીએ. જમવાનું બાકી છે, જમવાનું થોડીક વાર લાગશે, પણ અત્યારે પેલા શરબત પીને ઠંડો ખોટો કરી લઈએ. હાલો તો તમે બધા શરબત. હાલો મિત્રો, તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને મારો બ્લોગ આ પૂરેપૂરો જોજો. દીદી બોલે છે, કહી દે દીદી. દીદી તું બોલી દે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરજો. શક્કરપારા કરજો. સબસ્ક્રાઇબ. સરપ્રાઈઝ કરજો. હા.